ઓમ શાંતિ. આપણા અડાજણ પરિવારે ખૂબ થોડા સમયમાં બે અમૂલ્ય રત્નો ખોયા છે, પણ આ પરિવારની એક ખાસિયત પણ રહી છે કે આપણા વચ્ચે એવા યોગી તપસ્વી આત્માઓ હતા કે જેની બાબાને પણ જરૂર હતી. એને આપણે અનેક બાબાના મેસેજો વાંચતા રહીએ છીએ, સાંભળતા રહીએ છીએ કે આજે બાબાને પોતાનું કાર્ય તીવ્ર ગતિથી કરવા માટે કેવી આત્માઓની જરૂર છે, તો યોગી તપસ્વી. તો આપણો પરિવાર એવો ભાગ્યશાળી રહ્યો છે કે આપણામાંથી બાબાને એવા રત્નો એને જરૂર પડી અને પોતાની સાથે કાર્ય કરવા માટે પોતાના પાસે બોલાવ્યા. લૌકિકમાં કોઈ બહુ સારા કાર્યના સહભાગી થતા હોય તો પરિવારને શું થતું હોય છે? ગર્વ થતું હોય છે. તો આપણે પરિવારે આજે જસવંતીબેન માટે એને શોખ તો નહીં કહીશું, એને એમની ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકશે, પણ આપણે બધાએ ગર્વ કરવાની વાત છે કે બાબાના કાર્યમાં ખૂબ સહભાગી થવા માટે આપણા વચ્ચેથી ગયા છે. અહીંયા એમણે બહેનો પ્રત્યે, બધા જ પ્રત્યે, જેમ આપણા બહેનોએ પણ વાત કરી, ખૂબ સરળ નેચર હતો. કંઈ પણ વાત આપણે એમને પૂછીએ કે મૂકીએ તો એક જ શબ્દ બોલતા, બાબા શું કહે છે, બાબા શું કહે છે. એક બાબા શું કહે છે અને બાબા કહે છે કરવું એમાં ખૂબ અંતર છે, પણ જસવંતીબેન એ આત્મા હતા કે જે બાબા કહે છે એ જ કરતા. તો એને ગિરીશભાઈ અને પરિવારને આપણે હંમેશા સાથે છીએ જ. અને રીનાબેન માટે આપણે કહીશું અને અહીંયા એક મા બનીને ખૂબ સરસ તમારી પાલના કરી, સંભાળ કરી છે. તમારા માટે ફરી એ દુનિયા તૈયાર કરવા માટે એને એડવાન્સમાં ગયા છે. મોટાઓ શું કરતા હોય? બાળકોને માટે એને પૂર્વ તૈયારી જ કરતા હોય છે. તેવી જ રીતે જસવંતીબેન પણ આપણા વચ્ચેથી આપણા બધા માટે ફરી એ સારી દુનિયાને બનાવવા માટે, બાબાના કાર્યમાં સહભાગી થવા માટે આપણા વચ્ચેથી ગયા છે. એમની ખોટ તો આપણે પરિવાર હંમેશા રહેશે જ, પણ આપણા બધા વતી અંતર્મનથી દુઆઓ બસ બાબાની ગોદમાં હસતા રમતા રહે. ઓમ શાંતિ.